હાલની સ્થિતિમાં ચૈતર વસાવા હવે એમએલએ નથી. ડેડિયાપાડાની સીટ ખાલી છે. હવે થોડાક જ સમયની અંદર નવી ચૂંટણી થવાની શક્યતા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હવે ડેડિયાપાડાના એમએલએ નથી રહ્યા. હવે ક્યાંક ને ક્યાંક કોઈ ભાજપના નેતા ડેડિયાપાડામાંથી ચૂંટણી લડશે અને એક ડેડિયાપાડાના નવા ધારાસભ્ય જાહેર થશે. અત્યારે હાલ ભાઈ જે આદિવાસી સમાજમાંથી આવતા ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય હતા, પણ હવે એમનું ધારાસભ્ય પદ ભાઈ રદ થઈ ગયું છે. એક મોટા સમાચાર. અને અત્યારે હાલ તમે જોતા હશો કે ચૈતરભાઈ વસાવા એમના પત્ની સાથે સાથે ભાઈ ટોટલ 9 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જે ભાઈ 2023 ની અંદર ગુનો કર્યો હતો, ફોરેસ્ટના કર્મચારી સાથે જે ભાઈ બોલાચાલી, હવામાં ફાયરિંગ, એવા કંઈક ગુનાની અંદર અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા એમના પત્ની સહિત બીજા 9 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો ભાઈ સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ ધારાસભ્ય જો 2 વર્ષથી પણ વધારે ટાઈમ સુધી એને જેલમાં રહેવાનું આવે અથવા એમને જેલની સજા ફટકારવામાં આવે તો તે વિસ્તારના ધારાસભ્યનું ધારાસભ્ય પદ રદ થઈ જતું હોય છે. તો એવી જ રીતે ક્યાંક ને ક્યાંક હવે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય નથી રહ્યા. તો ભાઈ હવે ડેડિયાપાડાની અંદર એક નવી ચૂંટણી યોજાશે અને એ ચૂંટણીની અંદર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરશે. અને હવે જોવાનું એ રહ્યું છે કે શું ખરેખર ડેડિયાપાડા વિસ્તારની અંદર હવે નવા ધારાસભ્ય કોણ બનશે. કારણ કે ભાઈ જેવી રીતે ચૈતરભાઈ વસાવાનું ખૂબ જ મોટું માન સન્માન અને ખૂબ જ વધુ મતોથી જે ચૈતરભાઈ વસાવા જીત્યા હતા, અવનવાર ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવતા હતા અને હવે ક્યાંક ને ક્યાંક જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો ભાઈ હવે આપણને થોડાક જ સમયની અંદર એક નવી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. એમાં ભાઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરશે. હવે સવાલ એ ઉભો થયો છે કે ડેડિયાપાડા વિસ્તારની અંદર ભાઈ જેટલી આમ આદમી પાર્ટી મજબૂત હતી એના આગળ તો કોઈ બીજી પાર્ટી આવી પણ ન શકે. પણ હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, હવે આ ત્રણેય પાર્ટીમાંથી શું ડેડિયાપાડાની અંદર ભાજપના ધારાસભ્ય બનશે, કોંગ્રેસના ધારાસભ્ય બનશે કે પછી આમ આદમી પાર્ટીના જ કોઈ બીજા ધારાસભ્ય બનશે. આમાં સવાલ એ પણ ઉભો થયો છે કે રાજુભાઈ કરપડા ડેડિયાપાડામાંથી ચૂંટણી લડશે. આમાં ઘણા બધા લોકો એવું પણ કહે છે કે મનસુખભાઈ વસાવા એ પણ ડેડિયાપાડામાંથી ચૂંટણી લડશે. પણ ભાઈ ચૈતરભાઈ વસાવાની આગળ તો કોઈ આવી પણ ન શકે. પણ ભાઈ ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, હવે ચૈતરભાઈ વસાવા 7 વર્ષ સુધી જો જેલમાં રહે તો પણ જ્યારે તે જેલની બહાર આવે ને તો ચૈતરભાઈ વસાવા બીજા 6 વર્ષ સુધી કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ રીતે ચૂંટણી નથી લડી શકતા. એવા પણ ક્યાંક ને ક્યાંક નિયમની અંદર લખાયેલું હોય છે. તો ભાઈ તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવા આ 7 વર્ષ સુધી જેલમાં રહેશે અને કદાચ તે 7 વર્ષ પૂર્ણ કરીને જેલની બહાર આવશે તો પણ તે બીજા 6 વર્ષ સુધી રાજકારણમાં નહીં આવી શકે. આ ભાઈ તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે. આદિવાસી સમાજના જે ખેતરોની અંદર ફોરેસ્ટ અધિકારી લોકો સાથે જે બબાલ થઈ, એમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું, એમાંથી કુલ 9 થી 10 આરોપીઓ ઉપર ગુનો નોંધાયો, જેમાં ભાઈ ચૈતરભાઈ વસાવા અને એમના પત્ની પણ સામેલ હતા. અમુક તો બિચારા ખેડૂતો પણ છે જેમને પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પણ આપણે મેન મુદ્દાની વાત કરતા હતા કે હવે ડેડિયાપાડાના નવા ધારાસભ્ય કોણ બનશે. હવે દર્શક મિત્રો તમે બતાવતા જજો કે આવનારા સમયની અંદર ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તો તમે કઈ પાર્ટીની અંદર વોટ આપવાના છો, ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીની અંદર. હવે ભાઈ ચૈતર વસાવા જેવા જ કોઈ બીજા આમ આદમી પાર્ટીના નેતા હોય તો તમે એમને જીતાડવાની કોશિશ કરજો. કારણ કે આદિવાસી સમાજના લોકો હજુ એવું કહે છે કે અમારા સમાજની અંદર હોય કે કોઈ પણ રીતે પણ અમે અત્યારે હાલ અમારા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને જ મજબૂત કરીશું. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.